નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નન સમીકરણ કેવી રીતે મેળવવાનું એ સમજી ગયા પછી હવે આપણે આ નન સમીકરણ છે તેના ઉપયોગો જોઈએ, જેમાં તમને પહેલો તમારી બુકમાં આપેલો કોયડા નંબર 3.1 જે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય તેને સમજાવે છે. એમાં તમને આપ્યું છે કે ભાઈ એક જે કોષમાં થતી પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રમાણે Mg પ્લસ 2Ag+, હવે એની અંદર તમારું જે સિલ્વર આયન છે એની સાંદ્રતા આપી છે તમને 0.0001 મોલર, એમાંથી તમને Mg+2 મળે છે. આ Mg+2 આયનની સાંદ્રતા તમારી છે 0.130 મોલર પ્લસ 2Ag. આ જે તમારો કોષ છે, કોષનો પોટેન્શિયલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ તમને 3.17 વોલ્ટ આપ્યો છે અને તેનો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવાનો છે. હવે આપણી પાસે સમીકરણ પ્રમાણે આપણે હવે નન સમીકરણ લખવા જઈએ તો તમારું સમીકરણ થશે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 by n log એનોડ પરના દ્રાવણની સાંદ્રતા અથવા નિપજોની સાંદ્રતા એટલે Mg+2 ની સાંદ્રતા છેદમાં કેથોડ પરના અથવા પ્રક્રિયકની દ્રાવણની સાંદ્રતા એટલે Ag ની સાંદ્રતા Ag+ની. પણ અહીંયા જુઓ આપણે સમજી ગયા છીએ પણ Mg+2 ની આગળ કોઈ બીજો અંક નથી, એક જ છે એટલે એની સંખ્યા મોલ સંખ્યા ગણો. Ag+ ની આગળ 2 છે એટલે એનો મતલબ આપણે એને ઉપર 2 ઘાત દર્શાવવી પડે. હવે અહીં જુઓ Mg માંથી Mg+2 થયા, 2 ઇલેક્ટ્રોન મેળવ્યા અને Ag+, 2 મોલ Ag+ એ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા તો એ 2 Ag માં રૂપાંતર એટલે n નું મૂલ્ય અહીંયા 2 લખવું પડશે. તો હવે આપણે એની અંદર આ બધા મૂલ્યો મૂકીએ તો E સેલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપે છે 3.17 વોલ્ટ ઓછા 0.059 બાય હવે 2 લખીશું log Mg+2 ની સાંદ્રતા આપી છે 0.130, Ag+ ની સાંદ્રતા આપી છે 0.0001 માટે E સેલ બરાબર 3.17 ઓછા 0.059 by 2 કરીએ તો 0.0295 મળશે. હવે log 0.130 છેદમાં છે તમારા 0.00 એટલે આ 10⁻⁴ એનો વર્ગ છે એટલે 10⁻8 છે. અંશમાં લઈ જઈએ તો અહીં તમારું જે મૂલ્ય થશે હું સીધું લખી દઉં છું 130 into 10⁵. આ આખાનો log તમારે શોધવાનો થાય. તો અહીંયા E સેલ બરાબર 3.17 ઓછા 0.0295. હવે આપણે અહીંયા 2 log શોધવાના છે, એક log 13 માં ઇન્ટુ 10⁵ એટલે પ્લસ log 10⁵, log 10⁵ એટલે log 5 એટલે log 10⁵ નું મૂલ્ય 5 થાય. એટલે આપણી પાસે 13 માં log જે છે એ જોવાનો છે અને 13 માં તમે જે log શોધશો એ તમારો થશે 2.1139 અને log 10⁵ નો log થાય 5 માટે E સેલ બરાબર 3.17 ઓછા 0.0295 અને આ થઈ ગયા હવે તમારા 7.1139. આ પ્રમાણે તમારે log આપણને શોધતા આવડે છે એટલે એમાં બહુ ટાઈમ નહીં જાય, મારે સમજાવવાનું છે એટલા માટે મેં થોડુંક વિસ્તૃત લીધું છે. માટે E સેલ બરાબર 3.17 ઓછા 0.0295 into 7.1139 ગુણાકાર કરીએ તો એ ગુણાકાર તમારો જે મળવાનો છે એ છે તમારો 0.2099 માટે E સેલ બરાબર 3.17 માંથી 0.2099 બાદ કરીશું એટલે જવાબ આવશે તમારો 2.96 વોલ્ટ.
તો આ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ તમારો આવી ગયો 2.96 વોલ્ટ. બીજો એક વધારાનો આપણે પ્રશ્ન જોઈએ. 298 કેલ્વિન તાપમાને કોષ આપ્યો છે. આપણો ડેનિયલ કોષ છે Zn/Zn+2, સાંદ્રતા 0.6 મોલર, ક્ષારક્ષેતુ Cu+2, સાંદ્રતા 0.3 મોલર /Cu. અને એમાં તમને બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપ્યા છે. આ કોષનો પોટેન્શિયલ આપણે શોધવાનું છે. તો તમને અહીંયા રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપ્યા છે, એટલે આપણે પહેલું પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધી કાઢીશું. પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધતા પહેલા આપણે સમીકરણ, કોષ પ્રક્રિયાનું સમીકરણ, કારણ કે એ આવડવું જોઈએ. આ પહેલું લખી કાઢવાનું સમીકરણ, પ્રક્રિયા સમીકરણ, કુલ પ્રક્રિયા સમીકરણ Zn+Cu+2, જેની સાંદ્રતા તમારી છે અહીંયા 0.3 મોલર, gives Zn+2, એની સાંદ્રતા થશે 0.6 મોલર પ્લસ Cu. 2 ઇલેક્ટ્રોન ઝીંકે ગુમાવ્યા છે, 2 ઇલેક્ટ્રોન કોપરે મેળવ્યા છે, એટલે n નું મૂલ્ય આના પરથી તમને 2 મળે છે એ ખ્યાલ આવી જાય. એટલા માટે આપણે આ સમીકરણ ખાસ લખવાનું, અને સાથે સાથે તમારે ઘાતો કેટલી લખાય દરેક સાંદ્રતાની ઉપર એ પણ સમજ પડે. ચાલો હવે આપણે પહેલા પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધીશું. E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ, એટલે E0 Cu+2/Cu માઇનસ E0 Zn+2/Zn. ચાલો Cu+2/Cu એટલે રિડક્શન પોટેન્શિયલ કોપરનો આપ્યો છે +0.34 વોલ્ટ, માઇનસ ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે -0.76 વોલ્ટ. તો તમને અહીંયા સરવાળો થશે, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થવાના, એટલે જવાબ આવશે 1.10 વોલ્ટ. આ થયો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. આ તો આપણું હજુ શરૂઆત થઈ. હવે આપણું નન સમીકરણ, કારણ કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવો છે, તો E સેલ બરાબર E0 સેલ -0.059 /n log એનોડ પરના દ્રાવણની સાંદ્રતા, એટલે ઝિંક આયનની સાંદ્રતા, છેદમાં કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા, એટલે Cu+2 ની સાંદ્રતા. અહીંયા બંને 1 મોલ છે, એટલે એના ઉપર આપણે ઘાત દર્શાવતા નથી. ચાલો હવે આપણા મૂલ્ય મૂકીએ. માટે E સેલ બરાબર 1.10 વોલ્ટ આવી ગયું, માઇનસ 0.059, એનું મૂલ્ય 2 મળશે, લોગ Zn+2 ની સાંદ્રતા આપી છે તમને 0.6 મોલર, અને Cu+2 ની સાંદ્રતા આપી છે 0.3 મોલર. આગળ માટે E સેલ બરાબર 1.10 માઇનસ 0.0295 લોગ 0.3/0.2, એટલે તમને અહીંયા 2 મળશે. માટે E સેલ બરાબર 1.10 ઓછા 0.0295 અને log 2 એટલે થાય 0.3010. 2 નો log 0.3010 છે. 2 નો ગુણાકાર કરીએ. E સેલ બરાબર 1.10 ઓછા 0.0295 ઇન્ટુ 0.3010, અને એ ગુણાકાર તમારો આવે છે 0.0089. અને એના પરથી હવે આપણે E સેલ બરાબર 1.10 ઓછા 0.0089 બાદબાકી કરીશું, તો જવાબ આવશે તમારો 1.0911. આ તમારા બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ થઈ ગયો. આમ નન સમીકરણ પરથી કોઈ પણ પ્રકારના બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ તમે આ જ પ્રમાણે મેળવી શકો છો. તમારે 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની. પ્રક્રિયા સમીકરણ આખું લખશો તો તમને ઇલેક્ટ્રોન વહન પામતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે n નું મૂલ્ય મળી જશે, અને સાથે સાથે આયનો આગળ જે તમારી મોલ સંખ્યા છે એના પરથી તમે સાંદ્રતાની ઘાતને દર્શાવી શકશો. જો એ 2 ભૂલ નહીં થાય તો તમારો જવાબ સાચો આવશે. તો આ એક તમારી કોષ પોટેન્શિયલ શોધવાની વાત થઈ. હવે બીજો ઉપયોગ જોઈએ. હવે આપણે જોઈએ આ નન સમીકરણમાંથી આપણે સંતુલન અચળાંક કેવી રીતે શોધી શકીએ.
સંતુલન અચળાંક શોધવા માટે તમને સમીકરણ આપ્યું હોય અથવા તો તમને સંજ્ઞા આપી હોય. સમીકરણ આપ્યું હશે તો આવું હશે Zn, આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે Zn પ્લસ Cu પ્લસ 2 gives Zn પ્લસ 2 પ્લસ Cu. સમીકરણ હોય કે સંજ્ઞા હોય, કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય તમને આપી દેવામાં આવે, કારણ કે પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય તમારું સ્વાભાવિક છે કે એ જે આપણે સીધી રીતે ગણતરી કરીને મેળવ્યું હતું એ જ રીતે મળે, એટલે એ તમને આપી દેવામાં આવે. ન આપવામાં આવે તો અર્ધ કોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પરથી શોધી શકાશે. અહીં તમને એ પણ આપી દીધું છે 1.10 વોલ્ટ છે અને આનું સંતુલન અચળાંક શોધવાનું છે. સંતુલન અચળાંક શોધવાનું હોય એનો મતલબ છે કે કોષમાં થતી પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં આવી ગઈ છે. તમને જ્યારે સંતુલન અચળાંક પૂછવામાં આવે ત્યારે તમારે બે બાબતોને એક તો ધ્યાનમાં રાખવાની. આપણે નંદ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ એટલે પહેલા આપણે નંદ સમીકરણ લખી લઈએ કે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log એનોડ પરના દ્રાવણની સાંદ્રતા એટલે Zn પ્લસ 2 ની સાંદ્રતા છેદમાં કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા એટલે Cu પ્લસ 2 ની સાંદ્રતા. આટલું તો આપણે લખવાના જ છે. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું, તમારે લખવું જ પડે. અહીં કોષ સંતુલનમાં હોવાથી કોષ પ્રક્રિયા ગણો, કોષ ગણો. બે વસ્તુ ખાસ લખવાની, એક કોષનો પોટેન્શિયલ જે આપણને બિન પ્રમાણિત કોષના સંદર્ભમાં વાત કરીએ છીએ તે ઈ સેલ 0.0 વોલ્ટ થશે. આ તમારે લખી જ લેવાનું અથવા સમજી લેવાનું છે. સંતુલનમાં હોય એટલે કોષ તમારો પુરોગામી પ્રતિગામી વેગ સમાન દરે થતો હોય એટલે તમારો કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો બંધ થઈ જાય. એટલા માટે ઈ સેલ તમારો 0 થઈ જશે. વળી બંને દ્રાવણો પ્રક્રિયકો નિપજો જે તમારા આયનો છે એની સાંદ્રતા પણ અચળ થશે ને સાંદ્રતા અચળ થશે એટલે એનો ગુણોત્તર પણ અચળ થવાનો, અને એટલા માટે log Zn પ્લસ 2 ની સાંદ્રતા છેદમાં Cu પ્લસ 2 ની સાંદ્રતા બરાબર log Kc થશે. આ બે વસ્તુ તમારે છે તો અહીંયા ધ્યાનમાં રાખવાની છે. કેમ અચળાંક લીધો તો મેં તમને કહ્યું કે સંતુલનમાં કોષ છે એટલે દ્રાવણોની સાંદ્રતા અચળ થઈ, અને દ્રાવણની સાંદ્રતા અચળ છે એટલે તેમનો ગુણોત્તર પણ અચળ થાય. એટલા માટે આપણે અચળાંક લીધો છે Kc, એટલે દ્રાવણમાં થતી સાંદ્રતાના સંદર્ભમાં Kc લીધો છે. તો આ બે બાબતો તમારે જ્યારે સંતુલન અચળાંક શોધવાનું પૂછવામાં આવે છે નંદ સમીકરણને આધારે, તો આ બે વસ્તુ તમારે લખી જ દેવાની, પછી જ આગળ ગણતરી કરવાની. હવે આપણે આની ગણતરી કરીએ છીએ. તો આપણે ઈ સેલ 0 આવ્યો એટલે આપણે લખીશું માટે 0.00 ઇક્વલ ટુ પ્રમાણિત કોષ પોટેન્શિયલ 1.10 વોલ્ટ છે માઇનસ 0.059/2 log Kc. માટે આને આપણે બાજુ પલટ કરીએ, માઇનસ 1.10 બરાબર માઇનસ ભાગાકાર પણ કરી લઈએ 0.0295 log Kc. માઇનસ માઇનસ પ્લસ થશે અને આપણે છેદમાં પણ લઈ જઈએ. 1.10 ભાગ્યા 0.0295 બરાબર log Kc. માટે log Kc બરાબર 1.10 ભાગ્યા 0.059. તમારું જે કંઈક છે પદ અહીંયા તમારે છે, હવે આ બેનો ભાગાકાર કરો ને ભાગાકાર કરવાથી તમને જે જવાબ મળે છે એ તમારો થશે 37.288. આ તમારા log Kc બરાબર ભાગાકાર કરવાથી જે મળ્યો તે જવાબ છે. હવે આપણે Kc શોધવાનું છે તો Kc બરાબર લખીશું Kc બરાબર એન્ટી લોગ ઓફ, કારણ કે લોગ સમય જશે એટલે એન્ટી લોગ થશે 37.288.
288. તો 0.28 એન્ટીલોગ જોવાનો અને આ તમારા 37 છે એ તમારા 10ની ઘાતમાં જશે. એટલે આપણે કેસી બરાબર લખીશું કેસી બરાબર 0.28 જે લોગ થાય છે એ છે 1.94 ગુણ્યા 10ની 37 ઘાત અને 1.94 છે એટલે બુકમાં તમારો જવાબ એને 2 ગણીને આપ્યો છે, માટે તમારે 2 ગુણ્યા 10ની 37 ઘાત લખ્યા છે. આપણે આ જવાબ લખીશું તો પણ ચાલશે, કારણ કે 28 લોગ 1.94 થાય છે એટલા માટે. તો આ રીતે તમે કોઈ પણ તમારો જે રાસાયણિક કોષ છે એના સંદર્ભમાં તમે સંતુલન અચળાંકનું મૂલ્ય શોધી શકો છો. આ બીજો ઉપયોગ થયો. બીજો એક ઉપયોગ છે જે તમારી બુકમાં નથી પરંતુ તમને કામ લાગશે, બાહ્ય પરીક્ષામાં આવી શકે ત્યારે તમે જવાબ આપી શકો એટલા માટે. નળ સમીકરણમાંથી દ્રાવણની પીએચ શોધવા. એટલે આપણે જે નળ સમીકરણ છે એનો ઉપયોગ તમારું જે વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં જે એસિડિક દ્રાવણ હશે એ એસિડિક દ્રાવણની પીએચ શોધવા માટે પણ ઉપયોગી છે. એનું ઉદાહરણ જોઈએ. 298 કેલ્વિન તાપમાને આ તમારો પ્રમાણિત હાઇડ્રોજન કોષ છે જેમાં HCl નું દ્રાવણ છે, સાંદ્રતા આપી નથી એટલે x મોલર લખી છે, અને એની સાથે બીજો અર્ધકોષ જે જોડાયો છે સિલ્વરનો છે એમાં Ag+ ની સાંદ્રતા 0.01 મોલર છે. આ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપ્યો છે 0.8 વોલ્ટ. તો HCl ના દ્રાવણની પીએચ શોધવાની છે. હવે આપણી પાસે આ બિન પ્રમાણિત કોષ જ છે. બિન પ્રમાણિત કોષ છે એટલે નન સમીકરણ પ્રમાણે આપણે અત્યારે લખીએ તો એના માટે મેં તમને કહ્યું છે કે તમારે 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક તો પ્રક્રિયા, એના પરથી તમને ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઘાતો ઉપર સાંદ્રતાની ઉપર કઈ ઘાત જાય એ થઈ શકે એટલા માટે. તો અહીં સમીકરણ લખીએ તો એનોડ પરની પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કેથોડ પર સિલ્વર આયન ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે કુલ કોષ પ્રક્રિયા લખું ½ H2 plus Ag plus gives H plus Ag. કારણ કે આપણે વિદ્યુત રાસાયણિક કોષ એટલે જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એમાં આપણે H+ ને દર્શાવેલો છે, ½ H2 એમાંથી H+ બને એટલે એક ઇલેક્ટ્રોન ને અહીંયા આપણે થાય છે એટલે n નું મૂલ્ય તમારું 1 થઈ ગયું. અને બંને આયનોની સાંદ્રતા છે 1 મોલ છે અત્યારે સમીકરણ પ્રમાણે, એટલે એના આપણે ઘાતો છે એના ઉપર એક જ રાખવાના છે, એટલે એમાં તમે ભૂલ ના કરી શકો. હવે નન સમીકરણ પ્રમાણે લખીએ તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n લોગ એનોડ પરના દ્રાવણની સાંદ્રતા એટલે એસિડ H+ ની સાંદ્રતા અને કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા એટલે Ag+ ની સાંદ્રતા. ચાલો રકમની અંદર આપણે જ્યારે પીએચ શોધવાનું પૂછવામાં આવે તો તમને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ પણ આપવો પડે અને બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલનું મૂલ્ય E સેલ એ આપવું જ પડે. અહીંયા લખવું રહી ગયું છે મારાથી. એ મૂલ્ય છે તમારું 1.02 વોલ્ટ. કારણ કે એના વગર આપણાથી ગણતરી નહીં થતી, કોઈ પણ એક મૂલ્ય તો જોઈએ ને. હવે આ શોધવાનું છે તો આનું બધાના મૂલ્ય હોવા જોઈએ. તો અહીંયા તમારી પાસે બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલનું મૂલ્ય પણ છે 1.02. પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય 0.8 વોલ્ટ છે માઇનસ 0.059 બાય n નું મૂલ્ય 1 લખવાનું લોગ H+ ની સાંદ્રતા આપણી પાસે છે જ નહીં એટલે એને રહેવા દઈએ છીએ અને Ag+ ની સાંદ્રતાનું મૂલ્ય આપ્યું છે તમને 0.01. ચાલો પહેલું કામ આપણે આની બાજુ પલટ કરીશું. 1.02 માઇનસ 0.8 બરાબર માઇનસ 0.059 લોગ H+ ની સાંદ્રતા માઇનસ લોગ, હવે આને હું લખી દઉં છું 10⁻². બરાબર છે. આ તમને બધી સરળતા પડે ગણતરીમાં એટલા માટે. 1.02 માઇનસ 0.8 બાદબાકી કરીશું તો આ તમારું
બાદબાકીનું મૂલ્ય આવશે 0.22 બરાબર માઇનસ 0.059 log h પ્લસ માઇનસ log 10⁻² એટલે એનો મતલબ છે આ તમારું જે મૂલ્ય છે -2 આવવાનું. log 10⁻² એટલે -2 અને log 10 બરાબર 1 એટલે -2. આપણે બ્રેકેટ પણ ખોલીએ છીએ અને આને બાજુ પલટ કરીએ છીએ. 0.22 પાઈ 0.059 બરાબર માઇનસ log h પ્લસ. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, +2 થશે, ફરી માઇનસ વડે ગુણ્યા એટલે -2. (0.22 by 0.059) ભાગાકાર કરીશું તો એ જવાબ આવશે તમારો 3.729. -2 સામે લઈ જઈએ તો એ થઈ જશે તમારા +2 બરાબર માઇનસ log of h પ્લસ માટે માઇનસ log of h પ્લસ બરાબર 3 ને 2 5 5.729. હવે આપણને ખબર છે pH બરાબર માઇનસ log of h પ્લસ, આપણને એક સંબંધ ખબર છે એટલે આ તમારું pH નું મૂલ્ય બતાવે છે અને pH નું મૂલ્ય તમારી પાસે 5.729 છે. તો એના પરથી સીધું લખાશે, હવે ગણતરી કરવાની જરૂર નથી. માટે pH બરાબર 5.7329 છે એટલે હું 3 લખી દઉં છું. આ તમારો જવાબ થઈ ગયો. એટલે આપણે આનાથી આગળ નથી વધવાનું. માઇનસ log of h પ્લસ બરાબર pH થાય અને એ pH ની વેલ્યુ તમારી આવી ગઈ 5.729 એટલે 5.73 લખ્યા. તો આ રીતે તમે pH મૂલ્ય પણ મેળવી શકો છો. બધી વસ્તુ જે આગળ છે ધ્યાનમાં રાખવાની. અહીંયા તમારે સમીકરણ પ્રમાણે જે ઘાત ઉપર આવતી હોય એ લખીને ગણતરી કરવાની છે કે જેને કારણે તમારો જવાબ ખોટો ના આવે. બીજું, એસિડિક દ્રાવણ છે, pH મૂલ્ય કોઈ પણ સંજોગોમાં 7 કે 7 થી વધે નહીં, છેલ્લે 6.99 સુધી પણ જશે તો જ આપણે સાચા પડીશું, કારણ કે દ્રાવણ એસિડિક છે એટલા માટે. એટલે એ પણ ધ્યાન રાખવાનું. તો આ પ્રમાણે તમે નન સમીકરણની મદદથી કોઈ પણ બિન પ્રમાણિત કોષનું પોટેન્શિયલ શોધી શકો છો. દ્રાવણ તમારું અથવા કોષ પ્રક્રિયા સંતુલનમાં હશે તો તેનું સંતુલન અચળાંક શોધી શકો છો અને સાથે સાથે તમે એસિડિક દ્રાવણ હશે તો એસિડિક દ્રાવણની pH પણ શોધી શકો છો.